ભેગા થયા છે. વુમન્સ ડે તો ઉજવાય જ છે. સ્ત્રી સશક્તિકરણની જો વાત કરતા હોય ને બિઝનેસની વાત ના કરીએ ને તો પછી એ કોઈ કામનું નથી. સ્ત્રી સશક્તિકરણનો મતલબ જ થાય છે કે સ્વનિર્ભર થવું, આત્મનિર્ભર થવું. બરાબર છે? તો ખરેખર રીતે જ્યારે વુમન્સ ડે ઉજવાતો હોય ને તો સ્ત્રીઓને પગભર ના કરીએ ને તો એ વુમન્સ ડે આપણા માટે કોઈ કામનો નથી. તો રાકેશે કહ્યું કે ગઈ 8 તારીખે જ અહીંયા જેન્ટ્સ લોકો માટે આવો પ્રોગ્રામ કર્યો હતો. પછી મેં એ જ દિવસે વિચાર્યું, મેં કીધું આ લોકો છે ને એ એમનું જ વિચારશે, મારે કંઈક વિચારવું પડશે. એટલે પછી મને વિચાર આવ્યો, મેં કીધું જો હવે તમે રાખ્યો ને તો આવતી 8 તારીખે અમારો અહીં હોવો જોઈએ, ને તો હું ઘરમાં ખાવાનું બનાવવાનું બંધ કરી દઈશ. તો આપણો પાવર છે, રાઈટ? તો પછી એ જ વખતે અહીંયાથી જેવી ગાડી લઈને અમે પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ને રસ્તામાં ડિસાઈડ થઈ ગયું આ પ્રોગ્રામનું. અને ફટાફટ ડિસિઝન લઈ લીધું અમે લોકોએ, વાતચીત કરી બીજા લોકોને. અને બીજા લોકો ઘણા બધા એવું પ્રોગ્રામ હોય ને તો ખાલી મમતાબેન ને રાકેશભાઈ ના હોય, એની પાછળ બહુ બધા લોકો હોય. કદાચ હું બધાને નામ ના લઈ શકું કેમ કે બધાના નામ મને નથી આવડતા, પણ જે પડદા પાછળ કામ કરે છે ને એનો સૌથી મોટો ફાળો હોય છે. અને મોસ્ટ જે લોકો શ્રોતાગણ છે ને એમનો મોટો ફાળો હોય છે. કેમ કે જ્યારે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થાય અને જો પબ્લિક ના આવે ને તો એ પ્રોગ્રામ છે ને ફ્લોપ જાય, ફ્લોપ. તો આજે ખુશી થાય છે. આમ તો ગણીએ તો 80 જેવા આજે રજિસ્ટ્રેશન થયેલા. ઓલમોસ્ટ અઠવાડિયાથી મેં બંધ કરી દીધું રજિસ્ટ્રેશનનું. તો પણ શું ઘણા કારણોસર મહિલાઓ ના આવી શકે. ને આપણે પાછું ડિસિપ્લિન વાળું લખ્યું હતું કે જો 9 વાગ્યા પછી જઈશું ને તો એન્ટ્રી મળશે નહીં, ચલો ને ખોટું જવું જ નથી. બરાબર? એટલે ટાઈમ ટુ ટાઈમ જે લોકો આવી ગયા છે એનો વાંધો નહીં, પણ જે લોકો આવવાના હતા ને એ લોકોને ડર હતો એટલે કદાચ નથી આવ્યા. પણ એમને એ ખબર પડવી જોઈએ કે જો બિઝનેસ કરવો હોય ને તો ડિસિપ્લિન છે ને એ મહત્વનું છે. બરાબર છે? ડિસિપ્લિન નહીં હોય ને તો તમારો કોઈ બિઝનેસ ચાલવાનો ક્યારેય નથી. પહેલાં ડિસિપ્લિન જોઈશે. તમારી લાઈફમાં ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. હવે બીજી વાત કરું કે મારો પરિચય હું પોતે આપું તો મને થોડું વિચિત્ર લાગે, પણ તોય હવે કહી દઉં છું, મહિલા દિવસ છે તો આપણે જ બોલવાનું હોય ને. બરાબર? તો મારું નામ મમતા પ્રિયદર્શી છે અને હું એક થોડા સમયથી એઝ અ સ્પીકર કામ કરું છું. મને ઘણી બધી જગ્યાએ એક એઝ અ વક્તા તરીકે બોલાવે છે, સોશિયલી બી બોલાવે છે અને પ્રોફેશનલી બી બોલાવે છે. હું જઉં છું અને 1 કલાકનો હું 5000 રૂપીસ ચાર્જ લઉં છું એનો, અને મને લોકો આપે છે. કેમ કે હું છે ને એકદમ એવું નહીં, હું છે ને એકદમ સાદી સરળ ભાષામાં પોતાના રીતે કેવી રીતે પોતાનું વક્તવ્ય આપવું, મતલબ સામેવાળાને પોતાના ગણીને કેવી રીતે વક્તવ્ય આપવું ને એવી સાદી આપું છું. આપણે પેલું એકદમ ટિપિકલ થઈને હું કોઈ દિવસ બોલતી નથી અને મને એ ફાવતું નથી. લોકોને એ ગમે છે. એકદમ સિમ્પલ, તમે મારા ફેમિલીવાળા છો, હું તમારી જોડે વાત કરી રહી છું, બસ આ જ તો છે કમ્યુનિકેશન. બરાબર? બીજું કે આપણી મહિલાઓ પ્લસ આપણા ભાઈઓ કોઈ બીની વાત કરીએ બિઝનેસ રિલેટેડ તો છે ને બિઝનેસ તો બધા કરે જ છે. અને ટ્રેડિશનલ બિઝનેસ હોય છે ને તો જનરલી શું બાપ દાદાનો ચાલતો હોય ને એટલે ચાલતો આવ્યો હોય છે. પણ જે અત્યારે સિચ્યુએશન ચાલી છે ને બધા જાણે છે કે અત્યારે પોતાનો બિઝનેસ રન કરવો ને એટલે સ્કિલ વગર થાય નહીં. પહેલાં તમારામાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ હોય ને ત્યારે તમે તમારો બિઝનેસ છે સ્મૂથલી રન કરી શકો છો, અધરવાઇઝ કંઈ થતું નથી. તો તમે જો આ સ્કિલ શીખી જાઓ ને એકવાર તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા બિઝનેસને પાડી શકે અને તમને પાડી શકે. તો એ સ્કિલ કેવી? તો કે સોફ્ટ સ્કિલ. નામ સાંભળ્યું હશે બધાએ, સોફ્ટ સ્કિલ નામ સાંભળ્યું ને? તો સોફ્ટ સ્કિલ છે શું? ઘણા લોકોને તો સોફ્ટ સ્કિલ શબ્દ જ નહીં સાંભળ્યો કોઈ દિવસ. સોફ્ટ સ્કિલ છે શું? સોફ્ટ સ્કિલમાં હોય શું? તો કે 2 ટાઈપની સ્કિલ હોય. કેટલી? 2 ટાઈપની સ્કિલ. એક તો હાર્ડ સ્કિલ હોય અને એક સોફ્ટ સ્કિલ હોય. તો કે હાર્ડ સ્કિલ
તો કે હાર્ડ સ્કિલ એટલે તમને તમારી પ્રોડક્ટનું નોલેજ હોય અને તમે ગાંડા જેમ જે કામ કર્યા કરો ને એ હાર્ડ સ્કિલ, દેશી ભાષામાં કહીએ ને તો, બરાબર. તમારી હાર્ડ સ્કિલ છે ને તમારા બિઝનેસમાં ખાલી ને ખાલી 15% કામ આવે. કેટલી? 15%, બરાબર. કેટલી? 15%. અને 85% એટલે કે 85% જો કામ આવતું હોય ને તમારા બિઝનેસને આગળ લઈ જવા માટે, તો એ છે સોફ્ટ સ્કિલ. તો શું તમને લાગે છે કે સોફ્ટ સ્કિલ બહુ જરૂરી છે આપણા લોકોના? બહુ જરૂરી છે. અને એ સોફ્ટ સ્કિલ લોકોને લાગે છે નાની વસ્તુ, પણ એટલો મોટો વિષય છે. તમે તમારા અઠવાડિયા સુધી તમે એનું સેશન લો ને તોય ખતમ ના થાય. સોફ્ટ સ્કિલ શબ્દ જ એવો છે, મતલબ એને સમજવું અને એને ફોલો કરવું. તો સોફ્ટ સ્કિલ ઉપર પહેલાં તો તમે નહીં માનો 100થી પણ વધારે સ્કિલ્સ આવે છે એમાં, બરાબર. કમ્યુનિકેશન સ્કિલ આવે, ટીમ બિલ્ડિંગ આવે, પછી એટિકેટ્સ, મેનર્સ આવે, બરાબર. એટીટ્યુડ, ગ્રેટિટ્યુડ, આ બધા ઘણા બધા સ્કિલ્સના અલગ અલગ ક્રાઇટેરિયાસ છે. તો તમે અગર સોફ્ટ સ્કિલ નથી શીખ્યા ને તો કોઈ મતલબ નથી તમે આગળ વધી શકો છો. તો આજના જમાનામાં તમે નહીં પણ તમારા બાળકોને પણ ડિગ્રી નહીં હોય તો ચાલશે, પણ સ્કિલ શીખવાડજો. અને એ સ્કિલ જો શીખવી હોય ને તમારા સાહેબ બહુ સારી રીતે શીખવાડે છે. જસ્ટ ડાયલમાં અમારું પેજ છે, ટોપ 5માં એમનો નંબર આવે છે આખા ગુજરાતમાં, તો તમે સર્ચ કરી શકો છો, બરાબર. તો અમે બંને જણા કામ કરીએ છીએ. પહેલાં મને નહોતું આવડતું, આ તો જોડે રહીએ એટલે સંગ એવો રંગ લાગે ને, એમ મને એવું થયું કે મારે બી આ કરવું જોઈએ. તો સોફ્ટ સ્કિલ આવી રીતે શીખાય છે. હવે સોફ્ટ સ્કિલ છે ને એમાં ઘણા બધા સોફ્ટ સ્કિલમાં ઘણું બધું છે. હવે સોફ્ટ સ્કિલમાં મેઇન શું છે તો કે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે કે વાતચીત. ક્યાંય બી જાઓ ને તમે બે માણસની આગળ જો બોલી ના શકો ને તો તમારું કોઈ કામનું નહીં. તમે મોટો બિઝનેસ લઈને બેઠા હોય પણ તમને બોલતા ના આવડે ને તો તમને લોકો ગગા કહે. શું કહે? આને તો કંઈ નહીં આવડતું, આ શું બિઝનેસ કરશે? તો પહેલાં બોલતા શીખો. પણ એની પહેલાં શું, જો તમને કમ્યુનિકેશન શીખવું હોય ને તો પહેલાં લિસનિંગ કરો, એટલે કે સાંભળો. સામેવાળી વ્યક્તિને પહેલાં સાંભળો અને પ્રોપર સાંભળો. એ શું કહેવા માંગે છે એ સાંભળો, એને સમજો અને પછી રિપ્લાય આપો. મેં ઘણી જગ્યાએ જોયું છે કે અમુક લોકો કેવા હોય ખબર છે, બોલ બોલ જ કરે, બોલ બોલ. એટલે સામેવાળા સાંભળતો ખરા પેલો શું કહેવા માંગે, તારું જ બોલે રાખવાનું. એવું ના હોય. તમે સામેવાળાને સાંભળો, એ શું કહેવા માંગે છે, તમે પછી એને રિપ્લાય આપો. આમાં થાય છે કે એવું ખબર છે, જે બોલનારો વ્યક્તિ છે ને, ઊંધું ગાલીને બોલનારો વ્યક્તિ, એ ખાલી એ જ વિચારે છે કે મારો વારો ક્યારે આવા બંધ થાય અને મારો વારો ક્યારે આવે, હું મારું બધું ભડાસ કાઢી નાખું અથવા હું બોલી નાખું. તો એવું ક્યારેય નથી હોતું. હંમેશા મેં ઘણા ઓબ્ઝર્વ કર્યા છે કે પોતે એટલું બોલી જાય એટલું બોલી સામેવાળાને પછી એમ જ થઈ જાય, જોડે વાત જ નહીં કરવી. આવું થાય છે. તો કોમ્યુનિકેશન સ્કિલ આપણામાં બહુ અભાવ છે. પહેલાં તો ફોન ઉપાડે ને લોકો, મેં ઘણી બધી લેડીઝના ફોન આવેલા રજિસ્ટ્રેશન માટે. ઘણી એવી લેડીઝ છે, મને યાદ નથી, પણ ડાયરેક્ટ ક્યાંથી બોલો? મેં કીધું ક્યાંથી બોલો એટલે હું તો મારા ઘરથી જ બોલું, તમે ક્યાંથી બોલો? તમે મને ફોન કરો, તમારે મને કહેવું જોઈએ ને. આ કમ્યુનિકેશન કહેવાય. બોલો, પહેલાં આપણે ફોન કરીએ તો શું કહીએ? પહેલાં પોતાનો પરિચય આપીએ કે નમસ્તે. હા, નમસ્તે કહીએ, પોતાનો પરિચય આપીએ, શું કારણથી આપણે ફોન કર્યો છે એ કહીએ, ડાયરેક્ટ જ. પેલો પ્રોગ્રામ છે ને 8મી તારીખે તો નામ લખાવવાનું હતું, એટલે પણ મેં કીધું શું, પણ પ્રોગ્રામ તો ઘણી બધી જગ્યાએ છે, તમે ક્યાં ફોન કર્યો? તો કે ખબર નહીં. મેં કીધું કોને ફોન કર્યો? મને ક્યાં નંબર હતો, તો મેં કીધું ચલો નામ તો ના ખબર હોય. એટલે આવું થતું હોય છે. તો પહેલાં તો કોઈ તમને જજ કરે ને, કોઈ તમને તમારું વ્યક્તિત્વને જજ કરે ને, ત્યારે પહેલાં તો તમે કેવું બોલો છો ને એ જોવે કે ભાઈ આને બોલવાની સ્ટાઇલ કેવી છે, આ કેવી રીતે સામેવાળાને બોલાવે છે, કેવી રીતે વાત કરે છે. તમે રૂડલી કોઈની જોડે વાત કરશો ને, સાહેબ આવો ને 2 મિનિટ, અહીંયા આવો ને,
અહીંયા આવો ફટાફટ. હવે જો ડેમો 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 આપો. મેં અત્યારે બોલાવ્યું તો તમને કેવું લાગે? પણ મેં સાહેબ પ્લીઝ અહીં આવશો, મારે 2 મિનિટ કામ છે, પ્લીઝ થોડું કામ છે, આવશો તો કેવું લાગશે? આ છે કમ્યુનિકેશન. ના કામ છે નહીં જવાનું. સાહેબ તમે કંઈક ડેમો આપો. કોકની જોડે પેન માંગી છે? પેલા બેન છે ને, આ મમતા બેન, મારા જ નામવાળા બેન છે. બેન ઊભા થાઓ. તમે પેલ દેવેન્દ્રભાઈ પાસે પેન માંગો, ત્યાં જઈને મોટા અવાજ બધા સંભળાય એવી રીતે. તેના કોણ નહીં તો આપી દઈ ગણે આ લોકો ના આપત કદાચ. આમાં એકચ્યુઅલી કોઈનો વાત નથી, એમાં જસ્ટ જનરલ એક પ્રકૃતિ છે. દેવેન્દ્રભાઈ પેન આપશો પ્લીઝ. થેન્ક યુ. જસ્ટ સમજાવવા માંગીએ છીએ કે કોઈ બી જોડે નાની એવી બી વાત કરો ને, એકદમ નાની એવી વાત, તો મેનર્સ સાથે વાત